નમસ્કાર દર્શક મિત્રો, આજે સ્વાગત કરવું કે ન કરવું એની અમે દ્વિધામાં છીએ। આજે ભારતીય સેના માટે અત્યંત દુઃખદાયક દિવસ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે સમગ્ર દેશવાસીઓને પણ દુઃખ થાય। જોઈએ આજના મુખ્ય સમાચાર। તામિલનાડુમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં સેનાના વડા બિપિન રાવત સહિત 13 લોકોના કરુણ મોત। પંચાયતની ચૂંટણીમાં 73 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર, બાકી રહેલ પંચાયતોમાં 19મી ડિસેમ્બરે મતદાન। રેલવેના હાઈકોર્ટમાં સોગંદનામા બાદ વિસાવદર તાલાળા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુકાયો। આગામી શુક્રવારે ભક્તરાજ નરસિંહ મહેતાની 566મી હારમાળા જયંતિની થશે ઉજવણી। અને આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે। સ્પર્ધકોને પ્રવેશપત્ર ભરવા માટેની અંતિમ તારીખ 21મી ડિસેમ્બર। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે। પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે। એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર 9904267381 9879022116।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય લશ્કર માટે અને સમગ્ર દેશ માટે આજનો દિવસ અત્યંત પીડાદાયક રહ્યો. ભારતીય સેનાના વડા બિપિન રાવતનું આજે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે. આજે બપોરે 1.5 કલાકની આસપાસ તામિલનાડુ ખાતે સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. 14 યાત્રિકો સાથેનું આ હેલિકોપ્ટર આકાશમાં જ સળગી ગયું હોવાની પુષ્ટિ પ્રત્યક્ષદર્શીએ કરી હતી. ત્યારબાદ આ હેલિકોપ્ટર જ્યારે જમીન ઉપર ક્રેશ થયું ત્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા 13 લોકોના સળગી જવાથી મૃત્યુ થયા હતા. જ્યારે સેનાના CDS બિપિન રાવત ગંભીર રૂપે દાઝી જતા તેને આર્મી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મોડી સાંજે હોસ્પિટલમાં બિપિન રાવતનું પણ નિધન થયું હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બિપિન રાવત ભારતીય સેનાના એક સન્માનનીય અધિકારી હતા અને વર્તમાન પરિસ્થિતિમાં તેની કામગીરી ઉપર દેશની સુરક્ષાનો મોટો મદાર પણ હતો. પરંતુ આજે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવત અને અન્ય 3 લોકોના મોત થતાં સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. PM મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. બિપિન રાવત તેમજ તેના પત્ની મધુલિકા રાવતનું પણ આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. કેન્દ્ર સરકારે શોક વ્યક્ત કર્યો છે તો સમગ્ર દેશમાં આ દુર્ઘટનાને કારણે એક પ્રકારનો શોકનો માહોલ સર્જાઈ ગયો છે. વાત કરીએ પંચાયતની ચૂંટણીની તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે જ્યારે 19મી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ચકાસણી અને ફોર્મ રદ સહિતની તમામ પ્રક્રિયાઓ ગઈકાલે પૂર્ણ કરવામાં આવી છે. હવે જે પંચાયતોમાં મતદાન ફરજિયાત છે ત્યાં 19મી ડિસેમ્બરે મતદાન થશે. સમગ્ર રાજ્યમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે, જેમાંથી 1,258 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર થઈ હતી, જે પૈકી 73 પંચાયતો સમરસ જાહેર કરવામાં આવી છે. બાકીની ગ્રામ પંચાયતોમાં આગામી 19મી ડિસેમ્બરે મતદાન થશે. દરમિયાન જિલ્લામાં કુલ 413 ગ્રામ પંચાયતો માટે 7,591 ફોર્મ ભરાયા હતા, જેમાં સરપંચ પદના 1,401 જ્યારે અન્ય 6,194 સભ્યપદ માટેના નામાંકન પત્ર હતા. હવે સમરસની પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે 19મી ડિસેમ્બરે આ પંચાયતોમાં મતદાન થશે. રેલવે દ્વારા ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે સિંહના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને સિંહોની સલામતી માટે વિસાવદરથી તાલાળા બ્રોડગેજ પાટા નાખવામાં નહીં આવે. આ પ્રકારના સોગંદનામા બાદ વિવાદ ઉપર પડદો પડી ગયો છે અને રેલવે મંત્રાલયે વિસાવદરથી તાલાળા સુધીની રેલવે લાઇન મીટર ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનો પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. સિંહના અસ્તિત્વ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી, જેમાં આંકડાકીય રીતે કેટલા સિંહ ગીર અને વિસાવદર વચ્ચેના જંગલ વિસ્તારમાં પાટા ઉપર કપાયા છે અથવા તો ઈજાગ્રસ્ત થયા છે તેની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઈકાલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવી રહ્યો હોવાનું સોગંદનામું રજૂ કરતા હાલ પૂરતો વિવાદ શમી ગયો છે. જૂનાગઢના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોર અને ગલીઓમાં રખડતા કૂતરાઓના ત્રાસ સામે અલગ અલગ રાજકીય પક્ષો, બિન રાજકીય સંગઠન તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ એક થયા છે. આજે શહેર કોંગ્રેસ તેમજ બહુજન સમાજ પાર્ટી, સત્યમ સેવા યુવક મંડળ, લેઉવા પટેલ સમાજ અને અન્ય સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં લગભગ છેલ્લા 6 મહિનાથી જૂનાગઢ શહેરના માર્ગ ઉપર અડીંગો જમાવીને બેઠેલી ગાયો, આખલાઓના યુદ્ધ અને રખડતા કૂતરાઓને કારણે વાહનોના અકસ્માત અને બાળકોને કૂતરા કરડવાની જે ઘટનાઓ બની છે એ અંગે ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી. અમિત પટેલે જણાવ્યું કે અમારો ઈરાદો કોઈ આંદોલન કરવાનો નથી, પરંતુ જો 10 દિવસમાં આ અંગેની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ, ધરણા, રેલી, જૂનાગઢ બંધ અને જન આંદોલનની ફરજ પડશે, જેથી તંત્રએ આ અંગે ઘટતું કરવું આવશ્યક છે. છેલ્લા 1 મહિનાથી રખડતા ઢોર અને જે પશુઓનો ત્રાસ, કૂતરાઓનો ત્રાસ જે જૂનાગઢ મહાનગરમાં છે, અવારનવાર રજૂઆતો કરી છે, લેખિત આપ્યું છે અને આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી એમના ચીફ મિનિસ્ટરને મળીને આ પ્રશ્નનું નિરાકરણ થાય. અમે કોઈ આંદોલન તાત્કાલિક કરવા નથી માગતા, પણ જો હજુ આ પ્રશ્નનું નિરાકરણ ન થયું તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જન આંદોલન ન છેડવું પડે
એમના માટેથી આજે રજૂઆત ફરીથી કરી છે. કલેક્ટર સાહેબ જ્યારે બોલાવે ત્યારે અમે આવવા માટે તૈયાર છીએ. પણ જૂનાગઢ મહાનગરના લોકો જે રીતે ત્રસ્ત છે, જે રીતે ત્રાહિમામ છે, અને જૂનાગઢમાં અનેક બનાવો અને અકસ્માતો જે સર્જાઈ રહ્યા છે, એમને તાત્કાલિક કમિશનરશ્રીને બોલાવી, એસપીશ્રીને બોલાવી, ગૌશાળાના સંચાલકો, માલધારી સમાજ, તમામ લોકોને સાથે રાખી મિટિંગનું આયોજન કરી અને આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે. જો નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારે જૂનાગઢ બંધનું એલાન, જૂનાગઢમાં જન આંદોલન, સહી ઝુંબેશ, આ તમામ જે આંદોલનની જે પ્રક્રિયા છે એમાં અમારે આગળ વધવું પડશે. જૂનાગઢ શહેર વિશ્વમાં જેના નામથી ઓળખાય છે તે ભક્ત કવિ નરસિંહ મહેતાની 566મી હારમાળા જયંતિ આગામી શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. માગસર સુદ સાતમ એ મહેતાજીના જીવનમાં બનેલા અનેક પ્રસંગો પૈકીનો એક મહત્વનો પ્રસંગ હારમાળા પ્રસંગ છે કે જ્યારે રાજા રામાણલેકની કેદમાં રહેલ ભક્ત નરસિંહની કસોટી થઈ અને ભગવાન શ્રી દામોદરરાયજીએ સ્વયં આવીને નરસિંહના ગળામાં હાર પહેરાયો. આ પ્રસંગને હારમાળા જયંતિ તરીકે વર્ષોથી ઉજવવામાં આવે છે. આ વર્ષે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર અને 10મી તારીખે શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સાંજે હારમાળા જયંતિનો ઉપક્રમ મનાવાશે, જેમાં જાણીતા વિવેચક, કટાર લેખક અને નરસિંહ અનુરાગી ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ અને સંજુ વાળા નરસિંહ મહેતાના જીવન કવન અનેના પ્રસંગો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ચોરા ટ્રસ્ટ તરફથી આ સાત્વિક કાર્યક્રમ માણવા નગરજનોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે. આગામી શુક્રવાર અને 10મી ડિસેમ્બર એટલે માગસર સુદ સાતમ. આ માગસર સુદ સાતમ એટલે નરસિંહ મહેતાજીની હારમાળા જયંતિ. મહેતાજીના જીવનમાં અનેક દિવ્ય પ્રસંગો બનેલા, એમાંનો એક આ દિવ્ય પ્રસંગ એટલે હારમાળા જયંતિ. વિક્રમ સંવત 1512માં આ ઘટના બનેલી. આજે વિક્રમ સંવત 2078 એટલે 566મી હારમાળા જયંતિ આગામી શુક્રવાર અને માગસર સુદ સાતમે આવી રહી છે. ત્યારે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે હારમાળા જયંતિ ઉજવવાનો એક પ્રસંગ રાખેલ છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આ પ્રસંગ ઉજવાશે અને ગુજરાતના સુપ્રસિદ્ધ સર્જકો, વિવેચકો અને કટાર લેખકો ડૉક્ટર નિરંજન રાજ્યગુરુ અને શ્રી સંજુ વાળા એના મનનીય વ્યાખ્યાન સાંજે આપશે. એટલે જૂનાગઢની જે નરસિંહ પ્રેમી જનતા છે, જેને નરસિંહ સાહિત્યમાં રસ, જેને સાહિત્ય રસિક જે માણસો છે, એ સૌને હું નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને નરસિંહ મહેતા યુનિવર્સિટી તરફથી વિનમ્રતાપૂર્વક હાર્દિક નિમંત્રણ પાઠવું છું. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Introducing to you દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ. કોઈ પણ પ્રકારની રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝના બેસ્ટ ઓપ્શન છે અહીંયા. દ્વારકેશ ધ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ એ જૂનાગઢના એકમાત્ર સરકાર માન્ય રેરા રજિસ્ટર્ડ બ્રોકર છે. સાઇટ વિઝિટથી લઈને સબસિડી સુધીની ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ ટાઇટલ ક્લિયર કરીને આપે છે. આફ્ટર ડીલિંગ સર્વિસીસમાં અગ્રીમેન્ટથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ ટ્રાન્સફર સુધીની ફેસિલિટીઝ પણ અપાય છે. કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ અને દસ્તાવેજની પ્રોસેસ તો નોન ચાર્જેબલ છે. એટલે જ તો લોકો કહે છે કે દ્વારકેશ એસ્ટેટ મીન્સ ડીલ ડન. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે.
જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગત વર્ષે કોરોનાને કારણે બંધ રાખવામાં આવેલી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આ વર્ષે યોજવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. ગાંધીનગરમાંથી મળેલી મંજૂરી બાદ જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા ગિરનાર સ્પર્ધા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. યુવક અને યુવતીઓ માટે અલગ અલગ વિભાગમાં અનુક્રમે અંબાજી અને માળી પર્વત શિખર સુધીની સ્પર્ધા યોજાતી હોય છે. સાહસ અને શૌર્યથી ભરપૂર આ સ્પર્ધાના નામાંકન પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 21મી ડિસેમ્બર રાખવામાં આવી છે. ત્યારે જે શાળાકીય સંસ્થાઓ અથવા તો યુવક યુવતીઓ આ ખડતલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેમણે નમૂનાનું પ્રવેશપત્ર ભરીને 21મી ડિસેમ્બર પહેલા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી બહુમાળી ભવન ખાતે પહોંચતા કરવા જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં અપીલ કરવામાં આવી છે. આગામી 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે સોમનાથ ખાતે કરવામાં આવશે. જોકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પાટનગરમાંથી મળેલી વિગત અનુસાર રાજ્ય સરકાર દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય કક્ષાનો મુખ્ય સમારંભ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યે એટલે કે સોમનાથ તીર્થક્ષેત્રમાં કરવામાં આવશે. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજવંદન કરશે, તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ તકે ઉપસ્થિત રહેશે. સરકાર સત્તાવાર જાહેરાતની રાહમાં અત્યારે તંત્ર છે, પરંતુ અંદર ખાનેથી મળતી વિગત અનુસાર પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાનું સોમનાથ ખાતે ઉજવવામાં આવશે. કેન્દ્ર સરકારના માહિતી સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવતીકાલે સવારે
રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ પત્રકારો માટે આ વાર્તાલાપ યોજાશે, જેમાં તજજ્ઞો દ્વારા પત્રકારત્વની અત્યારની વ્યાખ્યા, ભાષા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પત્રકારોએ કેવી રીતે કામગીરી કરવી તેનું તલસ્પર્શી માર્ગદર્શન આપશે. સરોવર પોર્ટિકો ખાતે આવતીકાલે સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી આ સેમિનાર યોજાશે, જેમાં જૂનાગઢ શહેર અને જિલ્લાના વરિષ્ઠ પત્રકારોને ઉપસ્થિત રહેવા માટે NSUI એટલે કે માહિતી સૂચના પ્રસારણ મંત્રાલય અને જૂનાગઢ માહિતી કચેરી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ઔદિત્ય ચીભડિયા બ્રહ્મ સમાજનું એક સ્નેહ મિલન મળ્યું હતું, જેમાં નિવૃત્ત જ્ઞાતિના કર્મચારીઓનું બહુમાન તેમજ તેજસ્વી છાત્રોને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ સંપન્ન થયો હતો. ભાવનગરના અગ્રણી જયેશભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં જૂનાગઢ ઔદિત્ય ઝાલાવાડી ચીભડિયા બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ કિશોરભાઈ ભટ્ટે જણાવ્યું કે ગત વર્ષે કોરોનાને કારણે આ કાર્યક્રમ યોજી શકાયો નહોતો, પરંતુ આ વખતે સંક્રમણ ઘટ્યું છે ત્યારે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાથી જ્ઞાતિમાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષણનું સ્તર અને આવનારી પેઢી શિક્ષણ પ્રત્યે જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે. જ્યારે દિવાળી પછી યોજાતો આ કાર્યક્રમ સ્નેહ મિલનના રૂપમાં એક પારિવારિક કાર્યક્રમ બની રહે છે. એચ ભટ્ટ, પ્રમુખ અવધિત સર ચીભડિયા બ્રહ્મ સમાજ જુનાગઢ. આજે અવધિત સર ચીભડિયા બ્રહ્મ સમાજ જુનાગઢ એમટિંગ દ્વારા સરસ્વતી સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વરિષ્ઠનું સન્માન અને નિવૃત્ત થયેલોનું પણ સન્માન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આજે 2 વર્ષ બાદ કોરોનાને કારણે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે અમારે જૂનાગઢની જ્ઞાતિજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમને શોભાવવા અમારી અવધિત સર ચીભડિયા બ્રહ્મ સમાજ ટ્રસ્ટના સમસ્ત જ્ઞાતિના પ્રમુખ માનની શ્રી જયેશભાઈ ઠાકર પણ આજે એના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમની પણ ઉપસ્થિતિ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા યંગ ટીમ જુનાગઢે ખૂબ જ જહેમત ઉઠાવી અને પ્રયત્નો કરેલ છે. અને આ કાર્યક્રમ આવા કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે, અને જેથી કરીને જ્ઞાતિના જે તેજસ્વી તારલાઓ છે, બાળકો છે, એને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જ્ઞાતિને પણ દર વર્ષે સ્નેહ મિલનથી એકબીજાની સ્નેહની અને નૂતન વર્ષની આપલે કરી શકે. હું ઔદિત્ય શાસ્ત્ર ચીભડિયા બ્રહ્મ સમાજ ભાવનગર ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ હરકાનભાઈ ઠાકર બોલું છું. આજે જુનાગઢ યંગ ટીમ અને જુનાગઢ ઔદિત શાસ્ત્ર ચીભડિયા બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ અને સાથે જ્ઞાતિનું દિવાળી પછીનું જે જ્ઞાતિ સંમેલન કરવાનું હોય છે તેનું આયોજન કરેલું છે. વરિષ્ઠોનું પણ સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ બાબતે યંગ ટીમે અને સમસ્ત જ્ઞાતિજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને બહુ સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં મને અહીંયા ઉપસ્થિત રહેવા માટે યંગ ટીમ અને સમસ્ત બ્રહ્મ સમાજે જે આમંત્રણ આપ્યું હતું તેથી હું આ યંગ ટીમનો ખૂબ ખૂબ આભારી છું. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં 2 વર્ષ પહેલા પરિક્રમા દરમિયાન એક સાધુની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 2 સાધુ પૈકી ફરાર સાધુની ભવનાથ પોલીસે ધરપકડ કરી છે. મળતી વિગત અનુસાર 2 વર્ષ પહેલા ગિરનારની પરિક્રમા દરમિયાન કેવલગીરી નામના સાધુની એક હત્યા 2 સાધુએ ફાયરિંગ દ્વારા કરી હતી, જે પૈકીનો એક સાધુ સ્થળ ઉપર જ પકડાઈ ગયો હતો, જ્યારે અન્ય એક સાધુ જીતેન્દ્ર ભારથી ફરાર થઈ ગયો હતો. જૂનાગઢ પોલીસને મળેલી બાતમીને આધારે હાલ તે પ્રભાસ પાટણ તાલુકામાં ઇન્દ્રોઈ ગામ ખાતે રહેતો હોવાની બાતમીને આધારે ભવનાથ પોલીસે ઇન્દ્રોઈ ખાતે જઈને જીતેન્દ્ર ભારતીની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.